ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે લખનૌના એકાના સ્ટેડિયમથી, જ્યાં ચેન્નઈ સુપર કિંગ્સની થઈ ગઈ છે કારમી હાર. જી હા, ચેન્નઈ સુપર કિંગ્સ જે આ મેચ જીતવાની સાથે 60% પ્લેઓફમાં જવાની શક્યતા સાથે આગળ વધી શકતું હતું, જેના હવે પર્સન્ટેજ ઘટીને થઈ ગયા છે 28%. માત્ર 28% ચાન્સ છે ચેન્નઈ સુપર કિંગ્સનો પ્લેઓફ્સમાં જવા માટે. હવે ચમત્કાર જ સીએસકેને બચાવી શકે છે. અહીંયા એક પ્રશ્ન ચેન્નઈના ફેન્સ લખનૌને પૂછવા માંગે છે કે તમે સાબિત શું કરવા માંગો છો આવી રીતે જીતીને? સૌથી મોટો સવાલ મિચેલ માર્શને પણ પૂછવામાં આવશે કે 90 રન કર્યા પણ શું કામના? તમે તો ક્યાંય આગળ વધવાના છો નહીં, પણ બીજી ટીમને આવી રીતે હરાવવાનો ફાયદો શું? આવતા વર્ષે સારો કોન્ટ્રાક્ટ મળે એટલું જ ને. ફેન્સની ભાવના પણ સમજવી જોઈએ તમારે. અહીંયા નસીબ સારા છે અંશુલ કંબોજના કે જેને 6 બોલની ઓવર ફેંકવી ન પડી, કારણ કે 6 બોલમાં 6 સિક્સ વાગવાનો રેકોર્ડ આઈપીએલમાં લાગી શક્યો હોત. નિકોલસ પુરાણે 4 બોલમાં 4 સિક્સ મારીને 24 રન કરી આ મેચ એલએસજીને જીતાવી, જેનો કંઈ ફાયદો છે નહીં. તમારું શું કહેવું છે? અહીંયાથી ચેન્નઈ સુપર કિંગ્સ જશે પ્લેઓફમાં કે નહીં જઈ શકે? કમેન્ટ જરૂર કરજો.